સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચે વચગાળાના જામીન પરથી ફરાર હત્યાના આરોપીને ઝડપી પાડી લાજપોર જેલમાં સોંપ્યો છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાજપોર જેલમાંથી વચગાળાના જામીન ઉપર મુક્તિ મેળવીને ફરાર થયેલા આરોપી સંજય ઉર્ફે સંજુ મનસુખ વસાવાને સલાબતપુરા વિસ્તારથી ઝડપી પાડવામાં આવ્યો છે। આરોપી અથવા પોલીસ મથકના વર્ષ 2018ના હત્યાના ગુનામાં આઈપીસી કલમ 302 સહિત અન્ય ગંભીર કલમોના આરોપસર લાજપોર જેલમાં કેદ હતો। આરોપી નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશથી કેન્સરની સારવાર માટે તારીખ 22/5/2025 થી 3 દિવસના વચગાળાના જામીન ઉપર છોડવામાં આવ્યો હતો। ત્યારબાદ તેણે જામીનની મુદત વધારવાની અરજીઓ કરીને કુલ 2 અઠવાડિયાનો સમય લીધો હતો, પરંતુ ત્યાર પછી જેલમાં હાજર ન રહી ફરાર થઈ ગયો હતો। નાસ્તા ફરતા સ્કોટના કર્મચારીઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે આરોપીને રુસ્તમપુરા વિસ્તારથી ઝડપી પાડવામાં આવ્યો છે। હાલ આરોપીને કાયદેસરની કાર્યવાહી કરીને લાજપોર મધ્યસ્થ જેલમાં સોંપવામાં આવ્યો છે।